દિલ્હીમાંથી આમ આદમી પાર્ટીની સરકાર ગઈ. હવે પંજાબ ઉપર બધાની નજર છે. દિલ્હીની હાર પછી કોંગ્રેસે એવું કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીના 30 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને આમ આદમી પાર્ટી દોડતી થઈ ગઈ અને એવી કુકરી કાંડી કરી કે જેમ ભાજપ ઓપરેશન લોટસ ચલાવે છે એમ આ વખતે પંજાબમાં કોંગ્રેસ ઓપરેશન પંજો ચલાવશે. નમસ્કાર. પંજાબની સરકાર અત્યારે દોડાદોડી કરે છે. મંગળવારે અરવિંદ કેજરીવાલે દિલ્હીના કપૂરથલા હાઉસમાં એક બેઠક બોલાવી હતી. આમ તો એવું કહેવાય છે કે આ બેઠક દિલ્હીની હારના કારણો જાણવા અને મંથન કરવા માટે બોલાવી હતી, પણ એજન્ડા બીજો પણ હતો. પંજાબની સરકાર કેટલી સ્થિર છે એ જાણવાનું. કારણ કે કોંગ્રેસે એવો મમરો મૂક્યો કે એના 30 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપ આ બધો ખેલ જોયા કરે છે અને ભાજપ અહીં કંઈ જાજુ કરી શકે એમ નથી. એનું કારણ એ છે કે 117માંથી 93 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના છે અને કોંગ્રેસ પાસે 16 છે અને ભાજપ પાસે માત્ર 2 ધારાસભ્યો છે અને ભાજપના જૂના ગઠબંધનના સાથી અકાલી દળ પાસે માત્ર 3 ધારાસભ્યો છે. પણ ભગવત માનને પેટમાં ફાડ ચોક્કસ પડી છે કે હવે જો કામ નહીં કરીએ અને પંજાબની પ્રજાને ખુશ નહીં રાખીએ તો દિલ્હી જેવા હાલ થશે. અને એટલા માટે જ એમણે આ બેઠક પછી એવું પણ કહ્યું કે પંજાબનું એક નવું મોડેલ અમે તૈયાર કરીશું. ભગવત માન પાસે 2027 જાન્યુઆરીનો એટલે ઓલમોસ્ટ જાન્યુઆરી ફેબ્રુઆરી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.